હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. આજે આપણે ડીવાયએસઓ મેન્સના સિલેબસમાં જે ચેન્જીસ રિસન્ટલી આવ્યા છે તે વિશે વાત કરીશું. ઓલરેડી જે ઓલ્ડ સિલેબસ હતો, આગળની એક્ઝામમાં જે લેવાનો હતો, એમાં જે ચેન્જીસ હતા તે મેં ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસ સાથે કે જે ચેન્જીસ આવ્યા હતા તે આપણે ઓલરેડી કમ્પેર કરી ચૂક્યા છીએ. અને હવે આઈ હોપ કે તમે ન્યૂ સિલેબસ જો આવ્યો હતો, જે નવો સિલેબસ છે એના પ્રમાણે પ્રિપેરેશન કરતા હશો. અને નવા સિલેબસમાં પણ હવે મોડિફિકેશન આવ્યા, હવે એ પાછા ચેન્જ થયા. નો ડાઉટ બહુ માઇનર મોડિફિકેશન છે, વધારે નથી, બટ તમારે ધ્યાન તો રાખવું પડશે ને કે આપણે તૈયારી શેની કરવાની છે. સો અહીંયા આપણે જોઈશું કે ચેન્જીસ ક્યાં છે. ફર્સ્ટ ચેન્જ છે ગુજરાતીના પેપરમાં અને બીજો ચેન્જ છે ઇંગ્લિશના પેપરમાં. સામાન્ય અભ્યાસના જે બે પેપર્સ છે તે સેમ ટુ સેમ છે, એમાં કોઈ ચેન્જ નથી. તો ગુજરાતીના પેપરમાં ક્યાં ચેન્જ આવ્યો છે તો આપણે જોઈએ એક એક કરીને કે ગુજરાતી વ્યાકરણ આના વિશે જે પેપરમાં લખેલું હતું તે એક્ઝેક્ટલી સેમ છે કે જેમાં 10 બહુવિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવવાના હતા અને OMR શીટ તમને આપવામાં આવશે જે તમારે 15 મિનિટની અંદર કમ્પ્લીટ કરીને પાછી આપવાની છે. આ આપણો પહેલા જે સિલેબસ આવ્યો હતો તે છે કે જેમાં 10 બહુવિકલ્પી પ્રશ્નો, 3 દશાંશ ગુણ કાપવામાં આવશે તેવું લખ્યું હતું, પ્લસ 15 મિનિટમાં તમારે એને પાછી આપવાની રહેશે. તો આ થોડો ડિટેલમાં છે, એને તો તમારે જોવો જ પડશે, પણ હવે નવા સિલેબસ પ્રમાણે સેમ ટુ સેમ છે, એમાં કોઈ ચેન્જ નથી. નિબંધની વાત કરીએ તો નિબંધ પણ આ નવો સિલેબસ હમણાં જે મોડિફિકેશન આવ્યું તે છે. તો નિબંધમાં 3 પૈકી કોઈ પણ એક લખવાનો છે 250 to 300 વર્ડ્સની અંદર. સેમ એ જ વસ્તુ અહીંયા પણ છે નિબંધમાં કે 3 પૈકી કોઈ પણ એક લખવાનો રહેશે 250 to 300 વર્ડ્સમાં. પણ ચેન્જ હવે ક્યાં છે તો ચેન્જ છે આ વિચાર વિસ્તારમાં. ઓકે, વિચાર વિસ્તાર તમને પહેલા એવું હતું કે 2 પૈકી કોઈ પણ એક લખવાનો હતો, જ્યારે હવે જે મોડિફિકેશન આવ્યું છે એમાં 3 પૈકી કોઈ પણ 2 લખવાના રહેશે. તો જેવું ક્લાસ 1-2 ની એક્ઝામમાં વિચાર વિસ્તાર 3 પૈકી 2 લખવાના હોય છે તેમ થશે. અને એટલે પહેલા તમારે ખાલી 100 શબ્દો જ લખવાના હતા, એક જ વિચાર વિસ્તાર હતો કે જે 100 શબ્દોમાં એક વિચાર વિસ્તાર લખવાનો હતો. એની જગ્યાએ હવે 100 શબ્દોમાં એક, એટલે કે તમારે ટોટલ 200 શબ્દો લખવા પડશે વિચાર વિસ્તારમાં, આ 10 માર્ક્સ માટે. તો આ ચેન્જ છે. તો આવું યાદ રાખજો કે તમારે 2 વિચાર વિસ્તાર લખવાના છે અને બંને 100 માર્ક્સમાં લખવાના, 100 વર્ડ્સમાં, 100 શબ્દોમાં લખવાના છે. એવું નથી કે 100 શબ્દો એટલે 50 શબ્દોનો, નહીં, 100 શબ્દોનો એક એવો વિચાર વિસ્તાર, એવા 2 લખવાના રહેશે. ઓકે, સંક્ષેપીકરણ પહેલા જે હતું તેવું જ છે. અહીંયા જુઓ, આ જૂનું છે કે જેમાં સંક્ષેપીકરણ જે હતું તે જ છે કે ગદ્યખંડમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપીકરણ કરો, આવું લખેલું હતું. પણ હવે જે નવો સિલેબસ આવ્યો એમાં તમારે શીર્ષક પણ આપવાનું રહેશે. નો ડાઉટ આપણે શીર્ષક આપતા જ સંક્ષેપીકરણમાં, પણ અહીંયા લખીને આપ્યું છે, બસ એક એક્સ્ટ્રા એડ કર્યું છે, બાકી આ વસ્તુમાં કંઈ ચેન્જ ન કહેવાય. નેક્સ્ટ હવે જોઈએ કે ગદ્ય સમીક્ષા સેમ ટુ સેમ છે. ઓકે, તો ગદ્ય સમીક્ષામાં કોઈ ચેન્જ નથી, માર્ક્સ સેમ છે બધાના. હવે ઉદ્બોધન, તો પહેલા આ 6 નંબરનો જે પોઈન્ટ હતો, આ 6 નંબરના પોઈન્ટમાં તમારે નિવેદન લખવાનું આવતું, પણ હવે નિવેદન કેન્સલ કર્યું છે એમણે કે નિવેદન હવે નહીં આવે, હવે તમારે લખવાનું રહેશે ઉદ્બોધન. એટલે કે 6 નંબરના પોઈન્ટમાં અગેન ચેન્જ છે કે નિવેદનની જગ્યાએ તમને ઉદ્બોધન લખવાનું કીધું છે અને ઉદ્બોધન તમારે 200 શબ્દોમાં તૈયાર કરવાનું રહેશે. તો જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો તો તે વખતે તમારે જોવું પડે. અને હું હવે નેક્સ્ટ ટોપિક ઉદ્બોધન જ લેવાની છું, સો ડોન્ટ વરી, થઈ જશે. નેક્સ્ટ 7, 8, 9, 10 પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન અને ભાષાંતર. આ પહેલા જે સિલેબસ હમણાં જે આવ્યો હતો એ પ્રમાણે જ છે કે પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન અને ભાષાંતર. હવે અહીંયા તમારે જુઓ, અહીંયા ખાલી તમને પત્રલેખન આવું આપ્યું છે, પણ કેવા પત્રો પૂછાશે તો એ વસ્તુ તમારે અહીંયા જઈને જોવું પડે કે અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ. સો તમારે આજે મોડિફાઈડ અને પહેલાનો જે ન્યૂ સિલેબસ હતો એને તો તમારે જોવાનો જ રહેશે. અહીંયા જસ્ટ જે ચેન્જીસ છે તેના વિશે જ ખાલી લખેલું છે. તો ગુજરાતીના પેપરમાં આટલા ચેન્જીસ હતા. મેઇન ચેન્જ છે કે વિચાર વિસ્તાર 3 પૈકી 2 લખવાના આવશે, એટલે કે 2 વિચાર વિસ્તાર લખવાના છે 100 શબ્દોમાં, તમારે 100 શબ્દો લખવાના વધી ગયા. ધેન સંક્ષેપીકરણમાં શીર્ષક વર્ડ એડ કર્યો છે, તો એ પહેલા પણ આપણે શીર્ષક આપતા જ હતા, તો એ જ છે. ધેન નિવેદનની જગ્યાએ હવે ઉદ્બોધન આવી ગયું. તો આ 3 ચેન્જીસ છે તમારા ગુજરાતીના પેપરમાં. અને હવે ઇંગ્લિશનું પેપર લઈએ તો ઇંગ્લિશના પેપરમાં પોઈન્ટ 1 એક્ઝેક્ટલી સેમ છે, એમાં કોઈ જ ચેન્જીસ નથી. જોઈ શકો છો તમે અહીંયા પોઈન્ટ 1માં કોઈ ચેન્જ નથી. 15 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, 3.3 ગુણ કપાશે અને 15 મિનિટની અંદર પાછા મોકલવાના છે, પાછી આપી દેવાની છે OMR શીટ તમારે. એ જ વસ્તુ અહીંયા છે કે 15 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ રહેશે, 3.3 માર્ક્સ કપાશે ખોટા આન્સર માટે, અથવા તો 2 ટીક કર્યા હશે તો, અને 15 મિનિટમાં OMR પાછી આપવાની. સેમ એસેની અંદર પણ કોઈ પણ એક ટોપિક 5ના લિસ્ટમાંથી ચૂઝ કરવાનો છે, એ જ વસ્તુ પહેલા પણ હતી. અહીંયા જુઓ
કે એક ટોપિક 5ના લિસ્ટમાંથી ચૂઝ કરવાનો રહેશે અને 250 થી 300 વર્ડમાં તમારે લખવાનો રહેશે. તો એમાં કોઈ ચેન્જ નથી. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ, લેટર રાઇટિંગ અબાઉટ 150 વર્ડ્સમાં. તો એ પહેલા જેવું જ છે. અહીંયા લેટર રાઇટિંગ 150 વર્ડ્સની અંદર તમારે લખવાનો હતો, હવે પણ એ જ છે. હા, ચેન્જીસ આવ્યો રિપોર્ટ રાઇટિંગમાં. ઓકે, તો રિપોર્ટ રાઇટિંગમાં પહેલા તમને હતા 200 વર્ડ્સની અંદર લખવાનું હતું, પણ હવે રિપોર્ટ રાઇટિંગ તમારે કરવાનું છે માત્ર 150 વર્ડ્સમાં. તો અહીંયા એકચ્યુઅલી વર્ડ લિમિટ ઓછી કરી છે. ઓકે, ગુજરાતીના પેપરમાં થોડું ટફ વધારે કર્યું કે વર્ડ લિમિટ વધારી નાખી, એક વિચાર વિસ્તાર વધારી નાખ્યો, પણ અહીંયા શું છે, રિપોર્ટ રાઇટિંગ 150 વર્ડ્સની અંદર જ તમારે કરવાનું છે, પહેલા જે 200 વર્ડ્સમાં કરવાનું હતું. આ જે છે બાકી રાઇટિંગ બેઝડ ઓન ધ ગિવન સિચ્યુએશન ઓર ઇન્ફોર્મેશન એ સેમ ટુ સેમ છે, કે કોઈ પણ સિચ્યુએશન કે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાંથી તમારે લખવાનું રહેતું, તો એ સેમ છે. ધેન ફોર્મલ સ્પીચ, તો એ જે સ્પીચ છે 150 વર્ડ્સમાં એ પણ સેમ છે, અહીંયા એ જ હતું, પણ અહીંયા સ્પીચની અંદર શું લખવાનું હતું તે છે, એટલે તમારે આ જોઈ લેવાનું કે તમને સ્પીચ કયા ટોપિક ઉપર પૂછાશે. ધેન પ્રેસીઝ, તો પ્રેસીઝ રાઇટિંગની અંદર પહેલા વર્ડ લિમિટ આપેલી હતી, જે અહીંયા રિમૂવ કરી છે. તો પહેલા એવું લખ્યું હતું કે 300 વર્ડ્સનો પેસેજ તમને આપવામાં આવશે અને એનું તમારે સંક્ષેપીકરણ, પ્રેસીઝ એટલે સંક્ષેપીકરણ, કે એ તમારે 100 વર્ડ્સની અંદર એનું પ્રેસીઝ રાઇટિંગ કરવાનું હતું. પણ હવે આજે 300 વર્ડ આ જે લિમિટ હતી એ કાઢી નાખી. મતલબ કે હવે તમને 300 થી ઓછા શબ્દોનો પેસેજ પણ આપી શકે છે, અથવા તો 300 થી વધુ શબ્દોનો પેસેજ પણ આપી શકે છે. તમને જેટલા વર્ડ્સનો પેસેજ આપ્યો હોય એના તમારે 1/3 જેટલો એનો સંક્ષેપ કરવાનો રહેશે. તો બસ એ જ છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ સેમ ટુ સેમ છે. તો એ આપણે જોઈ શકીશું કે રીડિંગ કોમ્પ્રિહેન્શન 250 વર્ડ્સનો પેસેજ આપ્યો હશે એનું હતું, ને અહીંયા આગળ કોમ્પ્રિહેન્શનની અંદર નથી લખ્યું કે કેટલા વર્ડ્સનો છે. નાઉ ટ્રાન્સલેશન, તો ટ્રાન્સલેશન પણ સેમ ટુ સેમ છે, કે ગુજરાતીથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું રહેશે. અહીંયા પણ એવું કંઈ નથી લખ્યું. અહીંયા 150 વર્ડ્સ એવું લખેલું હતું, જે હવે અહીંયા નથી લખ્યું. એટલે કે 150 વર્ડ્સ 150 વર્ડ્સ કરતાં વધારાનો પેસેજ પણ તમને આપી શકે છે ટ્રાન્સલેશન કરવા માટે. સો દોસ્તો, ચેન્જીસ બહુ જ ઓછા છે, પણ આ ચેન્જીસ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને મેઇન નિવેદનની જગ્યાએ ઉદ્બોધન છે તે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, અને અહીંયા રિપોર્ટ રાઇટિંગ જે પહેલા 200 વર્ડ્સમાં લખવાનું હતું એ 150 વર્ડ્સમાં લખવાનું છે. તો બસ આટલા ચેન્જીસ છે. સો આ ચેન્જીસ પ્રમાણે હવે તમે પ્રિપેરેશન કરશો. નો ડાઉટ તમારી પ્રિપેરેશન થઈ જ ચૂકી હશે, અને નિવેદનની જો પ્રિપેરેશન કરી હશે તો ખોટું નથી, તમને આગલી એક્ઝામ્સમાં કામ લાગશે. પણ અત્યારે તમારે હવે નિવેદન નથી તૈયાર કરવાના, તમારે હવે ઉદ્બોધન તૈયાર કરવાના છે. તો એના માટેનો વિડીયો હું પહેલાં લાવીશ, કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ નિબંધ માંગી રહ્યા છે મારી પાસે કે એસે માટેનો વિડીયો લાવો, બટ ઉદ્બોધન એસે તો તમે તો પણ ગમે તે રીતે પ્રિપેર કરેલા હશે. હવે ઉદ્બોધન એ નવું છે અને ટાઈમ થોડો જ છે, તો ઉદ્બોધન આપણે પહેલા જોઈ લઈશું અને પછી તરત હું નિબંધનો વિડીયો લાવીશ. સો દોસ્તો, આજ માટે આટલું. તૈયારી કરતા રહો, સફળતા જરૂરથી તમને મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડી. બાય.